સાંભળ્યું છે કે સમયનો પડછાયો ક્યારેય એક સરખો નથી હોતો, પણ શું તમે ક્યારેય એવા માણસને જોયો છે જેની પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં એ રસ્તા પર ભિખારી બનીને ઊભો હોય? શહેરની સૌથી મોટી ઓફિસના દરવાજે આજે એક એવો વૃદ્ધ માણસ ઊભો હતો, જેના ફાટેલા કપડાં જોઈને ચોકીદારે તેને ધક્કો માર્યો. તેને ખબર નહોતી કે જે માણસને તે ગંદકી સમજીને બહાર કાઢી રહ્યો છે, તે જ માણસના એક ઇશારે આ આખી બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ શકે છે. ચાલો જોઈએ એ અપમાન પાછળનું રહસ્ય શું હતું. આકાશ આજે એકદમ સાફ હતું, પણ મંજીભાઈના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું. તેમણે લગર વગર કપડાં પહેર્યા હતા, પગમાં તૂટેલા ચંપલ હતા અને હાથમાં એક જૂની થેલી હતી. તેઓ શહેરની સૌથી આધુનિક ગણાતી સ્કાયલાઇન ઇન્ડસ્ટ્રીઝની ઓફિસના ભવ્ય કાચના દરવાજા પાસે આવીને ઊભા રહ્યા. ઓફિસની અંદર એસીની ઠંડક હતી અને બહાર મે મહિનાનો બળબડતો તડકો. મંજીભાઈ જેવા જ અંદર જવા ગયા, ત્યાં જ ચોકીદારે તેમનો હાથ પકડીને જોરથી પાછળ ધકેલી દીધા. ચોકીદારના ચહેરા પર અણગમો હતો. તેણે બળાડીને કહ્યું, "એ ડોસા, ક્યાં અંદર ઘૂસે છે? આ કાંઈ ધર્મશાળા નથી. જોયું નથી કેવું મોટું નામ લખ્યું છે? ચાલ રસ્તો પકડ, અહીં ભીખ નથી મળતી." મંજીભાઈ જમીન પર પડતા પડતા બચ્યા. તેમણે શાંત અવાજે કહ્યું, "ભાઈ, મારે અહીંયા મેનેજર સાહેબને મળવું છે. મારું એક કામ છે." ચોકીદાર ખડખડાટ હસવા લાગ્યો. આજુબાજુથી પસાર થતા સૂટ બૂટવાળા લોકો પણ મંજીભાઈ સામે તિરસ્કારથી જોઈ રહ્યા હતા. એટલામાં ઓફિસના મેઇન ગેટ પર એક સફેદ લક્ઝરી ગાડી આવીને ઊભી રહી. તેમાંથી ઓફિસના જનરલ મેનેજર વિક્રમ બહાર આવ્યા. વિક્રમ ખૂબ જ અભિમાની અને કઠોર સ્વભાવના હતા. ચોકીદારે તરત જ સલામ મારી. મંજીભાઈ વિક્રમ પાસે ગયા અને બોલ્યા, "સાહેબ, મારે 5 મિનિટ તમારો સમય જોઈ છે. હું બહુ દૂરથી આવ્યો છું." વિક્રમે મંજીભાઈને ઉપરથી નીચે સુધી જોયા. મંજીભાઈના ગંદા કપડાં જોઈને વિક્રમે પોતાનું નાક રૂમાલથી ઢાંકી દીધું. તેણે ગુસ્સામાં કહ્યું, "જીવણ, આ ગંદકીને અહીં કોણે ઊભી રાખી છે? તને ખબર નથી કે આજે વિદેશથી નવા માલિક આવવાના છે? જો એ આ ભિખારીને અહીં જોશે તો તારી નોકરી તો જશે જ, પણ મારી ઇજ્જત પણ જશે." મંજીભાઈએ નમ્રતાથી કહ્યું, "સાહેબ, હું ભિખારી નથી. મારે બસ એક સહી જોઈએ છે." વિક્રમે ગુસ્સામાં મંજીભાઈની થેલી ખેંચી લીધી અને રસ્તા પર ફેંકી દીધી. થેલીમાંથી એક જૂની ડાયરી અને થોડા કાગળો બહાર નીકળી ગયા. વિક્રમ બોલ્યો, "તારા જેવા હજારો આવે છે અહીં ઠગવા માટે. તારી લાયકાત શું છે કે તું મારી ઓફિસમાં પગ મૂકે? અહીં કામ કરવાવાળા માટે માણસના કપડાં અને ખિસ્સું બંને ગરમ હોવા જોઈએ. નીકળી જા અહીંથી." લોકો ઊભા રહીને તમાશો જોઈ રહ્યા હતા. કોઈને એ ગરીબ વૃદ્ધ ઉપર દયા ન આવી. ઉલટું બધા વિક્રમની આમાં આ મિલાવી રહ્યા હતા. મંજીભાઈ કશું જ બોલ્યા વગર નીચે નમ્યા અને પોતાના વેરવિખેર થયેલા કાગળો ભેગા કરવા લાગ્યા. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ એક અજીબ પ્રકારની શાંતિ હતી, એવી શાંતિ જે તોફાન પહેલાં આવતી હોય છે. તેમણે કાગળો ભેગા કર્યા અને વિક્રમની આંખોમાં આંખ પરોવીને માત્ર એટલું જ કહ્યું, "સાહેબ, કપડાં જોઈને માણસની કિંમત ના કરશો. કદાચ આ કિંમત તમને બહુ મોંઘી પડી શકે છે." વિક્રમે જોરથી હસીને ચોકીદારને ઇશારો કર્યો, "આને ધક્કા મારીને બહાર કાઢો." ચોકીદારે મંજીભાઈને ગેટની બહાર કાઢી મૂક્યા. મંજીભાઈ રસ્તાની બીજી તરફ જઈને એક ઝાડ નીચે બેઠા અને પોતાની ઘડિયાળ સામે જોવા લાગ્યા. બરાબર અડધા કલાક પછી ઓફિસમાં એક એવી ઘટના ઘટવાની હતી જેની કલ્પના પણ વિક્રમે નહીં કરી હોય. ઓફિસની અંદર બધા નવા માલિકના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા. લાલ કાર્પેટ બિછાવવામાં આવી, ફૂલોના હાર મંગાવવામાં આવ્યા. વિક્રમ ખૂબ જ ઉત્સાહમાં હતો, કારણ કે તેને લાગતું હતું કે નવા માલિક આવતા જ તેનું પ્રમોશન પાકું છે. પણ તેને ક્યાં ખબર હતી કે જેનો તેણે હમણાં જ તિરસ્કાર કર્યો હતો એ જ આખી રમતનો અસલી ખેલાડી છે. ઓફિસની અંદર વાતાવરણ એકદમ ગંભીર અને ઉત્સાહથી ભરેલું હતું. દરેક કર્મચારી પોતાના ટેબલ પર ટટ્ટાર બેઠો હતો.
વિક્રમ વારંવાર પોતાની ટાઈ સરખી કરી રહ્યો હતો અને કાચના મેઇન ગેટ તરફ નજર દોડાવી રહ્યો હતો. તેને એ વાતનો ગર્વ હતો કે આજે તે કંપનીના અસલી માલિકનું સ્વાગત કરવાનો છે, જે અત્યાર સુધી વિદેશમાં રહીને આખો વેપાર સંભાળતા હતા. બહાર રસ્તાની બીજી તરફ પેલી જૂની ડાયરીના કાગળો સરખા કરીને મંજીભાઈ ઊભા થયા. તેમણે પોતાના કપડા પર લાગેલી ધૂળ ખંખેરી અને એક ઊંડો શ્વાસ લીધો. તેમના ચહેરા પર હવે કોઈ લાચારી નહોતી, પણ એક કરડાકી હતી. તેમણે પોતાના ખિસ્સામાંથી એક મોંઘો સ્માર્ટફોન કાઢ્યો અને માત્ર એક મેસેજ કર્યો, હું આવી રહ્યો છું. ઓફિસના ગેટ પર ફરી એકવાર હલચલ મચી. વિક્રમ દોડતો ગેટ પાસે ગયો. તેને લાગ્યું કે કોઈ લક્ઝરી કાર આવશે, પણ આ શું? મંજીભાઈ ફરીથી એ જ ગેટ પાસે આવીને ઊભા રહ્યા. આ વખતે ચોકીદાર ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તે લાકડી લઈને દોડ્યો. અરે ઓ ડોસા, હજી તારી સાંઠ ઠેકાણે નથી આવી? હમણાં સાહેબ આવશે ને તને અહીં જોઈ જશે તો મારો વારો નીકળી જશે. ચાલ ભાગ અહીંથી. મંજીભાઈ ખસ્યા નહીં. તેમણે શાંતિથી કહ્યું, દીકરા, આજે રોકવાની કોશિશ ના કરતો, કારણ કે આજે તારો સાહેબ પણ મને રોકી નહીં શકે. વિક્રમ આ સાંભળીને ત્યાં દોડી આવ્યો. તેણે મંજીભાઈનો કોલર પકડવાની કોશિશ કરી. તારી આટલી હિંમત? પોલીસને બોલાવું એ પહેલાં અહીંથી અદૃશ્ય થઈ જા. બરાબર એ જ સેકન્ડે 3 કાળી લક્ઝરી એસયુવી ગાડીઓ ઓફિસના કમ્પાઉન્ડરમાં આવીને ઊભી રહી. ગાડીઓમાંથી કાળા સૂટ પહેરેલા બોડીગાર્ડ ઉતર્યા. વિક્રમને લાગ્યું કે માલિક આવી ગયા. તે મંજીભાઈને ધક્કો મારીને આગળ વધ્યો, પણ દ્રશ્ય કંઈક અલગ જ હતું. ગાડીમાંથી ઉતરેલા સૌથી મુખ્ય સિક્યુરિટી ઓફિસર સીધો મંજીભાઈ પાસે ગયો અને બધાની સામે માથું નમાવીને બોલ્યો, સર, બધું તૈયાર છે, પ્લીઝ પધારો. આખું વાતાવરણ જાણે થંભી ગયું. વિક્રમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. ઓફિસના કર્મચારીઓ જે બારીમાંથી આ બધું જોતા હતા, તેમના મોઢા ખુલ્લા રહી ગયા. મંજીભાઈએ ધીમેથી ડગલા માંડ્યા અને ગેટની અંદર પ્રવેશ કર્યો. ચોકીદાર જીવણના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ. મંજીભાઈ સીધા વિક્રમની સામે જઈને ઊભા રહ્યા. વિક્રમના કપાળે પરસેવો વળવા લાગ્યો હતો. મંજીભાઈએ ઠંડા કલેજે કહ્યું, વિક્રમ, તે હમણાં જ કહ્યું હતું ને કે અહીં આવવા માટે કપડાં અને ખિસ્સું ગરમ હોવું જોઈએ. મેં આ આખી બિલ્ડિંગ અને તારું આ કેબિન મારા પરસેવાની કમાણીથી જ બનાવ્યું છે. આ ફાટેલા કપડાં પહેરીને જ મેં શૂન્યમાંથી સર્જન કર્યું છે. વિક્રમ થરથર અવાજે બોલ્યો, સાહેબ, મને માફ કરી દો. મને ખબર નહોતી કે આપ જ એમવી ગ્રુપના અસલી માલિક મંજીભાઈ છો. મેં તો બસ શિસ્ત જાળવવા. શિસ્ત? મંજીભાઈએ વચમાં જ અટકાવતા કહ્યું, બીજાનું અપમાન કરવું એ શિસ્ત નથી, પણ તારા સંસ્કારની ગરીબી છે. તે માત્ર મારું અપમાન નથી કર્યું, પણ તે એ દરેક ગરીબ માણસનું અપમાન કર્યું છે જે આશા લઈને અહીં આવે છે. મંજીભાઈ સીધા કોન્ફરન્સ હોલ તરફ ચાલવા લાગ્યા. તેમની પાછળ બોડીગાર્ડનો કાફલો હતો, જે લોકો હમણાં સુધી મંજીભાઈને જોઈને મોઢું બગાડતા હતા. તેઓ હવે રસ્તો કરી આપવા માટે પડાપડી કરતા હતા. મંજીભાઈએ મુખ્ય ખુરશી પર બેઠા અને એક ફાઇલ મંગાવી. તેમણે વિક્રમ તરફ જોયું અને કહ્યું, આ કંપનીનો પાયો નમ્રતા પર નખાયો હતો, અહંકાર પર નહીં. તારા જેવા મેનેજરની મારે જરૂર નથી, જે માણસને તેના કપડાથી તોલે. તારો હિસાબ હમણાં જ થઈ જશે. વિક્રમ વિનંતી કરવા લાગ્યો, સાહેબ, એક તક આપો, મારી ભૂલ થઈ ગઈ. મંજીભાઈએ શાંતિથી કહ્યું, તક તેને મળે છે જે ભૂલ કરે. જે ગુનો કરે તેને નહીં, તે માનવતાનો ગુનો કર્યો છે. આટલું કહીને તેમણે ટર્મિનેશન લેટર પર સહી કરી દીધી. આખા હોલમાં સોપો પડી ગયો. જે માણસ થોડીવાર પહેલાં સાતાનો નશામાં હતો, તે અત્યારે શૂન્ય થઈ ગયો હતો. કોન્ફરન્સ હોલમાં હજી પણ સન્નાટો હતો. વિક્રમના હાથમાં તેની નોકરીમાંથી મુક્તિનો પત્ર હતો. જે હાથોથી તેણે મંજીભાઈની થેલી ફેંકી હતી, એ જ હાથો આજે ધ્રુજી રહ્યા હતા. ઓફિસના બાકીના કર્મચારીઓ પણ ફફડી રહ્યા હતા કે હવે કોનો વારો આવશે. પણ મંજીભાઈના ચહેરા પર હવે ક્રોધ નહીં,
પણ એક ઊંડી ગંભીરતા હતી. તેમણે ગાઢ જીવણને અંદર બોલાવ્યો. બિચારો જીવણ ધ્રુજતા પગે અંદર આવ્યો. તેને લાગ્યું કે આજે તો તેનો હિસાબ પતી જશે. મંજીભાઈએ તેની સામે જોયું અને પૂછ્યું, જીવણ, તે મને ધક્કો માર્યો, મને ભિખારી કહ્યો. શું તને લાગે છે તારી આ નોકરી હવે રહેશે? જીવણની આંખમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને કહ્યું, સાહેબ, મારે ઘરે બીમાર મા અને નાના છોકરા છે. મેં તો બસ મેનેજર સાહેબના ઓર્ડરનું પાલન કર્યું હતું. મને માફ કરી દો, હું બહુ મોટો ગુનેગાર છું. મંજીભાઈએ ખુરશી પરથી ઊભા થયા અને જીવણ પાસે જઈને તેના ખંભે હાથ મૂક્યો. તેમણે શાંતિથી કહ્યું, જીવણ, તારો ગુનો એ નથી કે તે મને ધક્કો માર્યો. તારો ગુનો એ છે કે તે તારા અંતર આત્માનો અવાજ દબાવી દીધો. તે જોયું હતું કે એક વૃદ્ધ માણસ તડકામાં ઊભો છે, છતાં તે તેને પાણીનો પ્યાલો આપવાને બદલે લાકડી બતાવી. નોકરી પદની સેવા કરવાની હોય છે, ગુલામી કરવાની નહીં. આખા હોલમાં બધા સ્તબ્ધ હતા. મંજીભાઈએ આગળ કહ્યું, તને નોકરીમાંથી નથી કાઢતો, પણ તને પ્રમોશન પણ નથી આપતો. આજથી તારે 6 મહિના સુધી ઓફિસના ગેટ પર આવતા દરેક ગરીબ માણસને માનથી બેસાડવાના અને તેમને પાણી પીવડાવવાનું. જો તારા વ્યવહારમાં સુધારો આવશે તો જ તારી નોકરી કાયમી થશે. જીવન રડી પડ્યો અને મંજીભાઈના પગે લાગ્યો. ત્યારબાદ મંજીભાઈ વિક્રમ તરફ ફર્યા, જે હજી પણ એક ખૂણામાં ઊભો હતો. મંજીભાઈએ ટેબલ પર પડેલી પોતાની પેલી જૂની ડાયરી ખોલી. તેમાં કંપનીના હિસાબો નહીં, પણ આ શહેરના એવા લોકોના નામ હતા જેમને વિક્રમે છેલ્લા 2 વર્ષમાં ગરીબ કહીને ઓફિસમાંથી હાંકી કાઢ્યા હતા. મંજીભાઈ બોલ્યા, વિક્રમ, તને નવાઈ લાગી હશે કે હું આ લઘર વગર વેશમાં કેમ આવ્યો. મારે જોવું હતું કે મારા ગયા પછી આ કંપનીના મૂળિયા કેટલા સડેલા છે. આ કંપની મેં એટલા માટે નથી બનાવી કે અહીં માત્ર ટાઈ અને સૂટ પહેરેલા લોકોનું જ સન્માન થાય. મેં આ કંપની એટલા માટે બનાવી હતી કે ગરીબમાં ગરીબ માણસ પણ અહીં આવીને પોતાની વાત રજૂ કરે. તેમણે ડાયરીનો એક પાનું ફેરવ્યું અને કહ્યું, ગયા મહિને એક વિધવા બહેન તેના દીકરાની નોકરી માટે આવી હતી. તે તેને ઓફિસની બહાર કાઢી મૂકી હતી. ગઈકાલે એક ખેડૂત પોતાની જમીનના કાગળો માટે આવ્યો હતો. તે તેને અપમાનિત કર્યો હતો. આ બધાના આંસુ આ બિલ્ડિંગના પાયામાં પડ્યા છે, અને જે બિલ્ડિંગના પાયામાં ગરીબના આંસુ હોય એ બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે છે. વિક્રમ પાસે બોલવા માટે કોઈ શબ્દ નહોતા. તેને સમજાઈ ગયું હતું કે તેની ભૂલ માત્ર એક વ્યક્તિનું અપમાન નથી, પણ આખી માનવતા વિરુદ્ધની હતી. મંજીભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું કે આજથી આ કંપનીમાં નવો નિયમ લાગુ પડશે. અહીં કોઈ પણ વ્યક્તિ આવે, પછી તે મજૂર હોય કે મંત્રી, તેને સમાન સન્માન મળશે. જો કોઈ કર્મચારી આ નિયમ તોડશે તો તેને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કાઢી મૂકવામાં આવશે. મંજીભાઈએ બધાને કામે વળગવા કહ્યું અને પોતે પોતાની કેબિનમાં ગયા. પણ હજી એક રહસ્ય બાકી હતું. મંજીભાઈની થેલીમાં જે ડાયરી હતી તેમાં એક એવો ફોટો હતો જે જોઈને કોઈના પણ હોશ ઉડી જાય તેમ હતા. ઓફિસમાં હવે શાંતિ હતી, પણ આ શાંતિમાં એક નવો આદર હતો. મંજીભાઈ પોતાની કેબિનમાં બેઠા હતા. તેમણે પેલી જૂની થેલીમાંથી એ ડાયરી કાઢી અને તેની અંદર રાખેલો એક જૂનો કરચલીવાળો ફોટો બહાર કાઢ્યો. એ ફોટામાં એક નાનું બાળક અને એક યુવાન સ્ત્રી હતા. મંજીભાઈની આંખો સજ્જડ થઈ ગઈ. બરાબર એ જ સમયે કેબિનનો દરવાજો ખુલ્યો અને વિક્રમ અંદર આવ્યો. તે આજે સાહેબ તરીકે નહીં, પણ એક પસ્તાવો કરતા માણસ તરીકે આવ્યો હતો. તેની પાછળ એક યુવાન છોકરો પણ હતો, જે ઓફિસમાં સામાન્ય ક્લાર્ક તરીકે કામ કરતો હતો. એ છોકરાનું નામ હતું આકાશ. રામજીભાઈએ આકાશ સામે જોયું અને સ્મિત કર્યું. વિક્રમે નીચું જોઈને કહ્યું, સાહેબ, જતા પહેલાં મારે એક સત્ય કહેવું છે. મેં જે કંઈ કર્યું એ અહંકારમાં કર્યું હતું, પણ આ આકાશ, આ છોકરાએ મને ઘણીવાર રોકવાની કોશિશ કરી હતી. જ્યારે મેં પેલી વિધવા બહેનને કાઢી મૂક્યા હતા
ત્યારે આકાશે જ પોતાનો અડધો પગાર એ બહેનને આપી દીધો હતો. મને લાગે છે કે આ કંપનીમાં મારા જેવા લોકોની નહીં, પણ આકાશ જેવા લોકોની જરૂર છે. મંજીભાઈ ખુરશી પરથી ઊભા થયા અને આકાશ પાસે ગયા. તેમણે આકાશના હાથમાં પેલો ફોટો મૂક્યો. આકાશના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ ફોટામાં દેખાતું બાળક બીજું કોઈ નહીં પણ ખુદ આકાશ હતો અને એ સ્ત્રી તેની સ્વર્ગસ્થ માતા હતી. મંજીભાઈ ગડગડા અવાજે બોલ્યા, આકાશ, તને ખબર નથી પણ તું મારો જ પૌત્ર છે. વર્ષો પહેલાં તારા પિતા મારાથી રિસાઈને ઘર છોડીને ચાલ્યા ગયા હતા. મેં તમને બહુ શોધ્યા, પણ જ્યારે મને ખબર પડી કે તું અહીં જ મારી ઓફિસમાં એક સામાન્ય ક્લાર્ક તરીકે કામ કરે છે, ત્યારે મેં નક્કી કર્યું કે હું તને સીધો માલિક નહીં બનાવું. મારે જોવું હતું કે તારામાં સંપત્તિ સંભાળવાની લાયકાત છે કે નહીં. મારે જોવું હતું કે તારામાં એ સંસ્કાર છે કે નહીં જે ગરીબનું દુઃખ સમજી શકે. આખું કેબિન આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયું. મંજીભાઈએ આગળ કહ્યું, મેં આજે આ નાટક એટલા માટે કર્યું કારણ કે હું જોવા માંગતો હતો કે આ ઓફિસના લોકો એક ગરીબ સાથે કેવું વર્તન કરે છે. આકાશે સાબિત કરી દીધું કે તે માત્ર લોહીથી જ નહીં પણ સંસ્કારથી પણ મારો વારસદાર છે. મંજીભાઈએ આકાશને ગળે લગાડ્યો અને જાહેર કર્યું કે આજથી આકાશ આ કંપનીનો નવો મેનેજર ડિરેક્ટર રહેશે. વિક્રમની તેની ભૂલ સમજાઈ ગઈ હતી. મંજીભાઈએ તેને એક છેલ્લી તક આપી અને તેને આકાશના આસિસ્ટન્ટ તરીકે કામ કરવા કહ્યું, જેથી તે નમ્રતા શીખી શકે. સાંજ પડી રહી હતી. મંજીભાઈ અને આકાશ ઓફિસની બહાર નીકળ્યા. ગેટ પર જીવણ ઊભો હતો, જે આવતા જતા દરેક વ્યક્તિને નમસ્કાર કરી રહ્યો હતો અને જરૂરિયાતમંદોને પાણી પીવડાવી રહ્યો હતો. મંજીભાઈના ચહેરા પર આજે એક સંતોષ હતો. તેમને તેમનો અસલી માલિક મળી ગયો હતો. એવો માલિક જે ગરીબના આંસુ લૂછી શકે. જીવનમાં ગમે તેટલા ઊંચા પદ પર પહોંચો, પણ તમારા પગ હંમેશા જમીન પર રહેવા જોઈએ. સંપત્તિ તો આજે છે ને કાલે નથી, પણ તમે આપેલું સન્માન અને તમારી નમ્રતા જ તમારી અસલી ઓળખ છે. માણસને તેના કપડાથી નહીં પણ તેના હૃદયથી ઓળખો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે દુનિયામાં કોઈ નાનું કે કોઈ મોટું નથી હોતું. જો તમને મંજીભાઈ અને આકાશની આ વાર્તા ગમી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો અને તમારી ફેમિલી અને મિત્રો સાથે શેર કરો. આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.